સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી અજાણાની હત્યા કરાયેલી લાશ મળી આવ્યા બાદ તેની હત્યા કરનારને પોલીસે ઝડપી પાડ્યો છે. સચિન જીઆઈડીસી પોલીસ મથકની હદમાંથી થોડા સમય અગાઉ ગભેણી ગામ જતા બરફ ફેક્ટરી પાસેથી એક અજાણ્યા ઈસમની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી, જે મૃતકનો ફોટો સહિતની પોલીસ તપાસ હાથ ધરી હતી અને તપાસ બાદ તેની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું અને મૃતક યુપીના બાંદા જિલ્લાનો દિનેશ રામદાસ યાદવ હોવાનું સામે આવ્યા બાદ તેની હત્યા કરી ભાગી છૂટેલા હત્યારા એવા મૂળ યુપીના કાનપુરનો અને હાલ સચિન તિરુપતિ બાલાજી ટાઉનશીપ સામે શ્રીનાથ સોસાયટી પાસે યુવરાજ સોસાયટીમાં રહેતા વેદ પ્રકાશ ઉર્ફે લક્ષ્મીજગ મોહન કુશવાને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એક અનનેચરલ ડેથ બાબતે એક અકસ્માત મોતનો કેસ દાખલ થયેલો હતો, જેમાં જેનું અનનેચરલ ડેથ થયેલું હતું એ આઈડેન્ટિફાય થયેલો નહોતો, એટલે એ અનુસંધાને તપાસ ચાલુ હતી. જે રીતના મરણ જનાર જે હાલતમાં મળી આવેલો હતો, એટલે કે નગ્ન અવસ્થામાં મળી આવેલો હતો અને ઓળખ એની થયેલી નથી, તો આ બાબતે સૌ પ્રથમ તો ઓળખ એની થાય એ બાબતમાં સ્થાનિક પોલીસ તરફથી પ્રયત્નો કરવામાં આવેલા હતા અને સાથે સાથે એ ડેડ બોડીની આજુબાજુ કોઈ એવિડન્સ કેસના લગત મળી આવે તો એ પ્રાથમિક તબક્કાની તપાસમાં એ બધું આવરી લઈ અને તપાસ હાથ ધરવામાં આવેલી હતી. સાથે સાથે મરણ જનારનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવેલું હતું. પોસ્ટમોર્ટમ દરમિયાન એનું જે મોતનું કારણ હતું એ શ્વાસ રૂંધાઈ જવાના કારણે મોત થયેલું હતું એવું આવેલું હતું, જેથી આ જે ડેથ જે હતું એ શંકાસ્પદ જણાઈ આવેલું હતું, કારણ કે મરણ જનારની જે ડેડ બોડીની પોઝિશન અને કોઝ ઓફ ડેથ આ બંને વિગતો ધ્યાને લેતા ત્યારબાદ સ્થાનિક પોલીસ સ્ટેશન તરફથી સૌ પ્રથમ તો મરણ જનારની ઓળખ માટે ખૂબ જ બહુ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી. હ્યુમન સોર્સ મારફતે અલગ અલગ માહિતી મેળવવામાં આવી, સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે. સીસીટીવી કેમેરામાં આ જે મરણ જનારની એની મુવમેન્ટ જણાઈ આવેલી અને એ સાથે જ મરણ જનારનો ડેડ બોડી જે છે એ આઈડેન્ટિફાય થઈ ગયેલી અને મરણ જનારનું નામ દિનેશ રામદાસ યાદવ એ સચિન જીઆઈડીસી વિસ્તારમાં અને આસપાસ વિસ્તારમાં રખડતો ભટકતો હતો અને છૂટક મજૂરીનું કામ કરતો હતો એવું તપાસ દરમિયાન જણાઈ આવેલું હતું અને મૂળ એ યુપીનો રહેવાસી હતો. મરણ જનારની ઓળખ થયા પછી મરણ જનારના જે સગા સંબંધી જે છે જે યુપીમાં રહેતા તો એમનો સંપર્ક કરવામાં આવ્યો અને એમની પાસેથી પ્રાથમિક વિગતો મેળવવામાં આવી. તો એમાં જણાઈ આવ્યું કે લગભગ 20-25 દિવસ પહેલા જ આ મરણ જનાર યુપીમાંથી અહીંયા આવેલો હતો. એના પહેલા પણ એ ઘણા લગભગ 3-4 વર્ષથી અહીંયા આ વિસ્તારમાં રહેતો હતો. ત્યારબાદ જે રીતની મેં આપને વાત કરી કે કોઝ ઓફ ડેથ શ્વાસ રૂંધાવાના કારણે થયેલું હતું, એમનું મોત થયેલું હતું અને સાથે સાથે એ નગ્ન અવસ્થામાં મળી આવેલો હતો, જેના કારણે એક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયેલાનું પણ પ્રાથમિક જણાઈ આવતું હતું, જેના કારણે આ જે મોત હતું એ શંકાસ્પદ જણાઈ આવતું હતું, જેથી સ્થાનિક પોલીસ દ્વારા આ બાબતે ઊંડાણપૂર્વક ફરીથી તપાસ ચાલુ રાખવામાં આવી અને સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન અને સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં લગભગ 700 થી 800 સીસીટીવી કેમેરા અલગ અલગ સ્થળના ચેક કરવામાં આવેલા, સ્પેસિફિક ટાઈમના ચેક કરવામાં આવેલા અને એમાં જે મરણ જનારની અને આરોપીની મુવમેન્ટ એમાં ઝીરો ડાઉન કરવામાં આવેલી હતી. એના પછી સાથે સાથે જે મરણ જનારના સગા સંબંધીઓ હતા એમની પાસેથી પણ પ્રાથમિક તપાસ મેળવવામાં આવી, એમાં પણ તપાસનો મદદરૂપ થાય એવી માહિતી મળેલી હતી, જે આધારે આ અકસ્માત મોતની તપાસ દરમિયાન આ મરણ જનારનું મર્ડર થયેલાની હકીકત જણાઈ આવતા આ જે મરણ જનારના બ્રધર મિથિલેશ રામદાસ યાદવ એમની ફરિયાદ લઈ અને સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો. એમાં જે ફરિયાદમાં આરોપીનું નામ જે છે એ વેદ પ્રકાશ ઉર્ફે લક્ષ્મી કુશવાહા કરી આરોપી જે છે એ એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો. ગુનાની તપાસ દરમિયાન આરોપી મળી આવેલ છે અને ગુનાની તપાસ દરમિયાન પૂરતા પુરાવા એકત્રિત થયેલ છે, જેના કારણે આરોપીની ધરપકડ પણ કરવામાં આવેલી છે. આરોપીની પૂછપરછમાં અને તપાસ દરમિયાન એકત્રિત થયેલ પુરાવા આધારે જે તપાસમાં હકીકત ડિસ્ક્લોઝ થઈ છે, તો એ આધારે આરોપી અને મરણ જનાર
એ જે આ બનાવ બન્યો એટલે 28 તારીખે આ મર્ડરનો બનાવ બન્યો. એ વખતે સવારથી આ બંને જોડે હતા અને આ જે મરણ જનાર જે છે એની સાથે આરોપીએ જાતીય સંબંધ પણ બાંધેલો હતો અને એના પછી જ એનું મોઢું દબાવી અને એનું મર્ડર કરેલું હતું. વધુમાં તપાસ દરમિયાન એવી પણ હકીકત જણાઈ આવેલી છે કે આરોપી સચિન જીઆઈડીસી અને કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના કુલ 7 અલગ અલગ પ્રકારના ગુનામાં સંડોવાયેલો છે અને હમણાં લગભગ 2 મહિના પહેલા જ આરોપી એ લાજપોર જેલમાંથી છૂટેલો છે. છેલ્લા લગભગ સવા બે વર્ષથી એ લાજપોર જેલમાં હતો. આ આરોપી વિરુદ્ધમાં લૂંટ અને સચિન જીઆઈડીસીમાં કેમિકલ કાંડનો પણ એક બનાવ 2 વર્ષ પહેલા બનેલો. એની સાથે સાથે બીજા પણ ગુનાઓમાં આરોપી સંડોવાયેલો હતો. હાલ ગુનાની તપાસ ચાલુ છે. આરોપીના મિત્રો તરીકે